આપણા શરીરની જે મૂવમેન્ટો છે આપણે ફાસ્ટ કરીએ તો વાયુ વધે. ધારો કે આપણે કસરત કરીએ, જરૂર કરતાં વધારે કસરત કરીએ તો શરીરમાં વાયુ વધે, એનાથી દુખાવા અને બીજા વાયુના પ્રોબ્લેમ થાય. વધારે પડતું ટેન્શન કરીએ તો વાયુ વધે. આપણે વધારે પડતા ઉજાગરા કરીએ તો વાયુ વધે. મોટી ઉંમરને લીધે વાયુ વધે. આવા બધા ઘણા બધા ફેક્ટર આયુર્વેદમાં આપ્યા છે જેને લીધે વાયુ વધે. હવે પિત્ત શેને લીધે વધે? તો આપણે જરૂર કરતાં ઓછો ખોરાક લઈએ તો ઇમિડિયેટ પિત્ત વધે. ટાઈમને લઈને ગણીએ તો બપોરના ભૂખ લાગે ત્યારે પિત્ત વધેલું હોય છે. અને ઉંમરના મધ્ય ભાગમાં પણ, એટલે આપણે કિશોર અવસ્થામાંથી યુવા અવસ્થામાં આવીએ ત્યારે પણ શરીરમાં પિત્ત વધેલું હોય છે. એવી જ રીતે હવે કફ કેવી રીતે વધે? વધારે પડતા આપણે સૂઈ રહીએ તો કફ વધે. આળસુની જેમ બેસી રહીએ તો કફ વધે. વધારે જરૂરિયાત કરતાં વધારે પડતું લિક્વિડ લઈએ તો પણ શરીરમાં કફ વધતો હોય છે. તો આ જે વાતપિત્ત કફ વધતા હોય એના લીધે રોગ થતા હોય, એ ઘટી જાય તો પણ અમુક રોગો થતા હોય છે. એના લક્ષણો ઘટી જાય વાતપિત્ત કફના અને રોગો થાય છે.